તમે વિડીયો બનાવો ને એટલે તમારે આમ બહુ બધા જોવો પણ તમારે કોઈની સામે નહીં જોવો હે ને મમ્મી? સાચી વાત. તમારે આમ બધા જો આપણે કોઈની સામે નહીં તો આપણે વિડીયો બનાવો. તો ચાલો મિત્રો બહુ મોડું થઈ ગયું છે અને જલ્દી જવું પડશે ઘરે. તો મિત્રો અહીંયા જો તમે બનાવે છે ભાઈ વિડીયો મસ્ત. હા ભાઈ વિડીયો બનાવો છે અહીંયા ગરલીમાના મંદિર આવીને. હા ગરદી જોઈજો મિત્રો ગરલી બધી છે. આ બ્લોગર છે જો. આ તમારું આઈડી નામ શું છે ભાઈ? અનિલ બારોટ. અનિલ બારોટ છે ભાઈને સપોર્ટ કરજો. એમના મહેનત કરતા રહીએ. તો ચાલો મિત્રો તારા મમ્મીને લઈને હું જાઉં હીરાબાગ. હે લાઈટ નો કરતા લાઈટ કરજો. કારણ કે બહુ કાળો છું લાઈટ કરજો મારી વાત તો દેખાવ બધા. જેડી બ્લોગર છે જે હકલાતા બ્લોગિંગ કરી નાખે છે મિત્રો. તો હેલો ગાઈસ, હું છું આપણા ગુજરાતનો ગુજરાતી સાગર બ્લોગરના મારા નવા વિડીયોમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે ને મારે જવાનું છે હીરાબાગ. મમ્મીને દર્શન કરવા લઈ જવાના છે. માતાજી તારના માતાજી દર્શન કરવા જવાનું છે. તો મિત્રો અમારી દીદી બીમાર પડી ગઈ હતી ને તો એના માટે માનતા કરી હતી મમ્મીએ અને માનતા દેવા જવાનું છે આપણે. તો અત્યારે સાંજના 5:30 જેવું વાગી ગયા. 6 તો નથી વાગ્યા, 5:30 વાગી ગયા છે. તમને બતાવજો અત્યારનો એનો મોસમ જો. હજી સનસેટ થયો નથી બરાબર, હમણાં થાય. તો મિત્રો અત્યારે હીરાબાગ જવાનું છે ને હું તમને હીરાબાગના તારના માતાજીના દર્શને કરાવું. તમે જો સુરતથી વિડીયો ન જોતા હોય તો તમને તારના માતાજીના દર્શને કરાવીશ અને વિડીયોમાં મજા આવશે. તો ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે. ચાલો મિત્રો આપણે છે ને રોજ બલૂમ જોવા મળે છે. કેટલું મસ્ત આલ્યું જાય છે. જોવા લ્યું જાય જોરદાર લાગે ને. આવ્યો છો મારો ભાઈ ક્યાંક ગયો હતો એવું લાગે છે. ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો? આમ કરતો મિત્રો વાળ જો ગાવા કપાયા. તારામ કરતો તારામ કરતો પૂરા તારામ વાળ કરતો આમ કર સનેડા જેવો કે નહીં. તો મિત્રો આપણો ભાઈ છે ને વાળ કપાઈને હાલ્યો આવ્યો છે અને આપણે જવાનું હીરાબાગ. તો ચાલો આપણે વિડીયોમાં એન્ડ સુધી બનાવે છે, મજા આવશે. પણ સારો મોસમ બરો સુરતના ગજબ. ચાલો મિત્રો. તો મિત્રો હું મારા મમ્મીને લઈને નીકળી ગયો છું દર્શન કરવા માટે. ચાલો મારા મમ્મી ગયા બિલ્ડીંગ બોલ્યા બિલ્ડીંગ એવું છે તો નીકળી ગયા છે. ચાલો તમે ડાયરેક્ટ હીરાબાગ મળું છે. અત્યારે ટ્રાફિક વધારે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો તમે ડાયરેક્ટ ક્યાં મળો. મિત્રો તમે ભીડ જોઈ શકો છો, ભીડ કેટલી છે અહીંયા. પણ મિત્રો અહીંયા જો તમે બનાવે છે ભાઈ વિડીયો મસ્ત. હા ભાઈ વિડીયો બનાવે છે અહીંયા ગરલીમાના મંદિર આવીને. હા ગરદી જોઈજો મિત્રો ગરલી બધી છે. પબ્લિક જોવો તમે અત્યારે. તમે જરૂરથી સુરતથી વિડીયો જોતા હોય ને તો ઉતાપાના મેરડીમાં દર્શન કરવા જરૂરથી આવજો. આ બ્લોગર છે જો. તમારું આઈડી નામ શું છે ભાઈ? અનિલ બારોટ. અનિલ બારોટ છે ભાઈને સપોર્ટ કરજો. એમના મહેનત કરતા રહીએ. તો ચાલો મિત્રો તારા મમ્મીને લઈને હું જાઉં હીરાબાગ. તો ચાલો મળીએ થોડી વાર પછી. તો મિત્રો અહીંયા પ્રસાદી બહુ ઢગલો મળે. બધા સેવકો છે અહીંયા. તો મિત્રો અત્યારે છે ને ઘરે ઘરે બ્લોગર થઈ ગયા છે. તમે જોઈ શકો છો રસ્તામાં તમને ગમે બ્લોગર જોવા મળશે. તો મિત્રો તમારું બધે તમે ચાલુ કરજો ને તો બહુ મોડું થઈ જાય. એટલે છે ને બનાવતા આવતી વિડીયો બનાવીને ચાલુ કરી નાખ્યો માઈ જાય. હું અત્યારે જાઉં મારા મમ્મીને લઈને હીરાબાગ જવાનું મારે મોડું થઈ ગયું પેપર લઈને. તો ચાલો મિત્રો કરી દો ઓકે. મિત્રો અહીંયા છે ને અત્યારે જો દર્શન કરવા આવી ગયા હીરાબાગ. જોઈ શકો છો ફોકસ થઈ ગયું. તો આ મંદિર છે. આમ કેમ થાય મારો ફોટો નથી. હાલો દીદી દર્શન થઈ ગયા? હા ગયા તો આવું છે ઘરે. ચલો ઓકે પાપા ચલો. એમને હરખું બોલ પાપા ચલો. હાલો બાય બાય. તો મિત્રો અત્યારે હીરાબાગ થી પગે લાગીને નીકળી ગયા છે ઘર સાઈડ. તમે જોઈ શકો તો આન પડી ગઈ જો. આન પડી ગઈ. આમાં વધારે થોડો દિવસ હોય ને એવું લાગે. રિયલમાં આન પડી ગઈ. અત્યારે ઘરે લાવી ચાલો હું ડાયરેક્ટ ઘરે મળું.
મિત્રો હું કાંઈ હીરાબાગ કાંઈ વિડીયો શૂટ ન કરીએ કે અહીંયા બહુ વધારે ગરદી હતી એટલે જલ્દી દર્શન કરીને નીકળી ગયા અગર અહીંયા તમે દર્શન કરાવો તો ચાલો મિત્રો અત્યારે ડાયરેક્ટ ઘરે જઈ ડાયરેક્ટ ઘરે તો મિત્રો અત્યારે આપણો મસાલો ખાવા માટે ઊભા રહી ગયા છીએ રસ્તામાં અને આ સ્ટેશન વાળો રસ્તો છે જોઈ લો આ સુરતનું સ્ટેશન છે ને આમ સ્ટેશન છે આગળ એ ત્યાંનો રસ્તો છે અને આ રસ્તામાં ઊભા રહી ગયા મિત્રો આખું ફેમિલી હારે છે એટલે વિડીયો પૂરો શૂટ ન કરીએ જેટલું બને એટલું શૂટ કરીને અત્યારે જાઉં છું ઘરે તો અત્યારે માવો બાવો ખાઈ લઉં અને પછી હું જાઉં હાલો મમ્મી અમાર મમ્મી છે અમાર દીદી છે કા દીદી દીદી હાય હેલો તો મિત્રો એ માજી પડી ગઈ હતી ને એની જ માનતા હતી ને એની માનતા પૂરી કરવા જવાનું હતું આપણે માનતા પૂરી કરીને ઘરે જવું છે અત્યારે તો ચાલો હું માવો પહેલાં ખાઈ લઉં પણ માવા વગર મજા નથી આવતી માવા વિના મારો ચેન ન લાગે એટલે ચલો પેલા માવો ખાઈ લો બરોબર તો મિત્રો છે ને અત્યારે અહીંથી ટ્રેન નીકળશે હું તમને બતાવું ટ્રેન તમે જોવો ભાઈ મમ્મી આવો મમ્મી આવો તો જો મિત્રો આ ટ્રેન નીકળી જો દીધી ટ્રેન મિત્રો ટ્રેન જો હાલી જાય આગળ સ્ટેશન છે ને એટલે અહીં ધીમી પડી જાય છે જો હાલી જાય અમારી દીદી જોવે છે હા દીદી દીદી ટ્રેન છે ને પૂચુક 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 એમ હાલી જાય જો હાલી જાય પૂચુક 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 અત્યારે મોસમ જો થઈ ગયો મિત્રો મસ્ત કા દીદી મોસમ સારો થઈ ગયો પવન આવે ઠંડો ઠંડો મસ્ત ટ્રેન હાલી જાય છે જો મિત્રો અહીં આપણે રેપ્ટર ચાલુ કરવી અને જવા દેવી ઘર બાજુ ઓલો ભાઈ મારે સામું જોવો મિત્રો હા મિત્રો તમે વિડીયો બનાવો ને એટલે તમારે આમ બહુ બધા જોવો પણ તમારે કોઈની સામું નહીં જોવા હે ને મમ્મી સાચી વાત તમારે આમ બધા જો આપણે કોઈની સામું નહીં તો આપણે વિડીયો બનાવો તો ચાલો મિત્રો અહીં બહુ મોડું થઈ ગયું છે અને જલ્દી જવું પડશે ઘરે તો મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો હતો ને અરવિંદના છોકરા રોવે અરવિંદભાઈ હા રવિભાઈ છે અમારા તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયો ને એમાં હારણ ઘરે જવાનું છે એમને કાંઈક કામ છે હું ના જાતો આવું પછી તમને અહીંયા જઈને કાંઈક થોડું ઘણી સલાહ આપું તો મિત્રો અમારા કચરાના ઘરની નીચે હું આવી ગયો છું અત્યારે ઉપરથી આવવાના છે મેં ફોન કર્યો અત્યારે આવે છે અને એમને યાર ક્યાંક જવાનું છે એમને ભાડું નથી એટલે મારે જવું પડશે અત્યારે મિત્રો ચાલો હું અત્યારે એમની યારે જાઉં અને પછી આપણે હું તમને મળું ક્યાં લઈ જાય છે દેખાડાય જેવું હોય છે તો દેખાડીશ તો ચાલો સાસુમાં આવી ગયા છે બકાલો લેવા જાવ ને હે મમ્મી બકાલો લેવા જવાનું તો આ મારા સસરા છે મારા સાસુમાં બકાલો લેવા જવાનું કે છે મેં મારું બધું લઈ જાઉં ઓલા વિડીયોમાં ધણું દળાવા ગયો હતો અત્યારે બકાલો લેવા જવાનું તો હાલો મિત્રો ઘડી પછી મળું તમને ચાલો તો મિત્રો મારા સાસુ ને બધું વસ્તુ લઈ દઈને હું ઘરે વહી આવ્યો મહિને જો હું તમને બતાવું હું આવ્યો મેચ ચાલે છે મિત્રો મેચ ચાલે છે અત્યારે અને ઘરે વહી આવ્યા છીએ આપણે તો હમણાં હું તમને ઘડીક પછી મળું હજી એક જગ્યાએ મારે જવાનું છે ને ખાસ જગ્યા દેખાડા જેવી છે અમારું બચ્ચું છે જો એમ કરતું તું પપ્પા એમ પપ્પા કે તો મિત્રો અત્યારે મેચ જોઈ છે અને મેચ જોઈને જમી બમી લેવી અને પછી ઘડીક પછી તમને મળું હાય ગાઈસ મમ્મી લાઈક કરજો હે લાઈટ નો કરતા લાઈટ કરજો કારણ કે બહુ કાળો છો ને લાઈટ કરતા તો દેખાવ બને ચાલો મિત્રો ઘડીક પછી આવો ચોંકોટો ગુ મારતું તું ગુન મારતું તું છોકરાની તો મિત્રો ઘડીક પછી આપણે મળી આપણે જેથી બ્લોગર છે જે હકલાતા બ્લોગિંગ કરી નાખે છે મિત્રો તો મિત્રો અત્યારે મારે વિડીયોનું એન્ડિંગ કરવું પડશે કારણ કે મારે કામ આવી ગયું છે એ કામ મારે કરવું પડશે અને એના કારણે મારું વિડીયોનું એન્ડિંગ અત્યારે કરવું પડશે નકર હું એક જગ્યાએ તમને લઈ જવાનો હતો પણ એ જગ્યાએ તમને અત્યારે નહીં લઈ જઈ શકી તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ એન્ડ સી યુ ગાઈસ નેક્સ્ટ વિડીયો તો તમને બધાને બાય બાય